કયા સુલતાને ભારતની રાજધાની દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર કરી હતી? મુહમ્મદ તુગલક. કુતુબ મિનારના બાંધકામની શરૂઆત કોણે કરી હતી? કુતુબુદ્દીન ઐબક. ખલજી વંશના કયા સુલતાને ભાવ નિયંત્રણ માટે કડક કાયદા બનાવ્યા હતા? અલાઉદ્દીન ખલજી. ગુલામ વંશ પછી ખલજી વંશની સ્થાપના કોણે કરી હતી? જલાલુદ્દીન ખલજી. બલ્લાલ સેન કોના પુત્ર હતા? વિજયસેન. પાલ વંશનો સ્થાપકના કોણે કરી હતી? ગોપાલ. ચાલુક્ય વંશના કયા રાજાએ રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી લીધી હતી? પુલકેશી બીજો. દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? ચોલ વંશ. સંગીત પ્રેમી સમ્રાટ કોણ હતું? સમુદ્રગુપ્ત. પ્રિયદર્શિકા અને રત્નાવલી નાટકોની રચના કોણે કરી હતી? સમ્રાટ હર્ષ દ્વારા. ગુપ્ત વંશના સ્થાપક કોણ હતું? શ્રીગુપ્ત. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ વિડિયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ઇતિહાસના 1000 મહત્વના પ્રશ્નો ભાગ 1, જે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડિયો તમને ઝડપી રિવિઝન કરવા અને મહત્વના પ્રશ્નો યાદ રાખવા માટે ખૂબ મદદ કરશે. પ્રાચીન હિંદના ઇતિહાસના છેલ્લા હિન્દુ સમ્રાટ કોણ હતા? હર્ષવર્ધન, ઈસવીસન 606 થી 647. સંસ્કૃત ભાષાના મહાકવિ બાણભટ્ટ કોના દરબારમાં હતા? હર્ષવર્ધનના દરબારમાં. ગુપ્ત સંવતની શરૂઆત કોણે કરી હતી? ચંદ્રગુપ્ત પ્રથમે. શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે. પ્રાચીન સિક્કાઓમાં વીણા વગાડતો સમ્રાટ કોણ હતો? સમુદ્રગુપ્ત. શકારી બિરુદ કોણે ધારણ કર્યું હતું? ચંદ્રગુપ્ત બીજાએ. અર્થશાસ્ત્ર નામના પુસ્તકની રચના કોણે કરી હતી? કૌટિલ્યાએ. ઇન્ડિકા નામનો ગ્રંથ કોણે લખ્યો હતો? મેગસ્થનીઝે. ગૌતમ બુદ્ધ કયા ગણરાજ્ય સાથે સંકળાયેલા હતા? શાક્ય. ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયું અને બુદ્ધ કહેવાયા તે સ્થળ શું કહેવામાં આવે છે? બોધગયા. મહાવીર સ્વામીનો ઉપદેશ કઈ ભાષામાં હતો? અર્ધમાગધી. અશોકનો શિલાલેખ ગુજરાતમાં ક્યાં જોવા મળે છે? જૂનાગઢ ગિરનાર તળેટીમાં. ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગને કયા નામે ઓળખાય છે? મહાભિનિષ્ક્રમણ. ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું? યશોધરા. અને તેના પુત્રનું નામ શું હતું? રાહુલ. બોધગયા કયા રાજ્યમાં આવેલ છે? બિહાર. ગૌતમ બુદ્ધનું મૃત્યુ ક્યાં થયું હતું? બિહારના કુશીનારા. નાગવંશ બાદ કયો વંશ સત્તા પર આવે છે? નંદવંશ. નંદવંશની સ્થાપના કોણે કરી હતી? મહાપદ્મએ. ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? મહાપદ્મા. સિકંદરના આક્રમણ સમયે મગધ પર કોનું શાસન હતું? ધનાનંદનું. ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ. મહાજન પદ સમયનું શાસન વ્યવસ્થા મથુરા પાસેનો પ્રદેશ કયા નામથી ઓળખાતો હતો? શૂરસેનના. મહાજન પદ સમયનું શાસન વ્યવસ્થા ઉત્તર પ્રદેશ કયા નામથી ઓળખાતું હતું? કૌશલના. કુલ કેટલા મહાજન હતા? 16 મહાજન. હર્યક વંશની સ્થાપના કોણે કરી હતી? બિંબિસારે. હર્યક વંશની રાજધાની કઈ હતી? રાજગૃહ. હર્યક વંશ બાદ સત્તા પર કયો વંશ આવ્યો? નાગવંશ. શિશુનાગ કયા ધર્મ સાથે સંકળાયેલો છે? બૌદ્ધ ધર્મ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ. બૌદ્ધ ધર્મના સાધુઓ કયા નામે ઓળખાય છે? લામાના. ગૌતમ બુદ્ધનો જન્મ હિમાલયની તળેટીમાં કપિલવસ્તુ નગરી પાસે આવેલા કયા વન ખાતે થયો હતો? લુંબિની વન. ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન અને માતાનું નામ માયાવતી હતું. ગૌતમ બુદ્ધે કઈ ભાષામાં ઉપદેશ આપતા હતા? પાલી. મહાવીર સ્વામીએ આપેલા 5 વ્રતો કયા કયા છે? સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય. મૌર્ય યુગની સ્થાપના ક્યારે થઈ હતી? ઈસવીસન પૂર્વે 322. સમ્રાટ અશોકના પિતાનું નામ શું હતું? બિંદુસાર. સમ્રાટ અશોકે ધર્મના પ્રચાર માટે પુત્ર મહેન્દ્ર, પુત્રી સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા? સિલોન. પ્રાચીન સમયમાં ઓરિસ્સા કયા નામે ઓળખાતું હતું? કલિંગના. સમ્રાટ અશોક કયા બૌદ્ધ સાધુના ઉપદેશથી ધર્મ ઉપદેશક બન્યા હતા? ઉપગુપ્ત. મૌર્ય સામ્રાજ્યના રાજધાની કઈ હતી? પાટલીપુત્ર. ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી? વિષ્ણુગુપ્તે.
અજંતાઓની ગુફા કયા યુગમાં બનાવવામાં આવી હતી? ગુપ્ત યુગમાં. અશોકના શિલાલેખો કઈ કઈ લિપિમાં લખેલા છે? માગધી, ગ્રીક, આર્માઇક તથા બ્રાહ્મી. ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ શું હતું? દેવગુપ્ત. ચંદ્રગુપ્ત બીજો બીજા કયા નામે પણ ઓળખાતો હતો? વિક્રમાદિત્ય.